ને કે અંદરથી એટલા ભાંગી ગયા હતા ને કે એની વાત જ પૂછો. એ શબ્દમાં તો મેં કઈ વર્ણવી જ ન કે મેં 2 છોકરા મૂક્યા, મારા પરિવારના 3 સભ્ય મૂક્યા, અને જ્યારે આ બનાવ બને ને ત્યારે આપણા જે જૂના ઘા હોય ને એ બધા તાજા થઈ જાય. મારે ઘરનું પરિવારનું બધું જોવાનું જે થઈ ગયું એ તો થઈ ગયું, એ તો હવે કઈ બદલાશે ને કઈ નહીં, કે ભગવાન પાસે આપણું નહીં હાલે. આમ આંખમાંથી પાણી નથી ફૂંકાતા કે ને જે માણાનો આયા ખપશે ને એનો ન્યાય છે. બસ અંજુ હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. તો અત્યારે ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. આજે હતો પાણીનો વારો, પાણી ભર્યું, કપડાં ધોયા અને બાકીનું હજી બધું કામ પડ્યું છે. હિંમત તો નહોતી થતી કે ફોન લઈને વ્લોગ બનાવવું કે વિડીયો બનાવવું કે તમારી એને શેર કરવું, પણ આજે હસમુખ કુમાર ધામમાં ગયા અને 9 દિવસ થઈ ગયા. આમ જોવા જાય તો 8 દિવસ થયા. ગયા મંગળવારે જઈને દેન પડ્યો હતો અને બસ ઘરમાં આખો દિવસ હું એકલી જ હોય. સાહેબ વયા જાય દુકાને, ધારા સ્કૂલે વહી જાય, ધારા એના મસ્તીમાં હોય, પણ હું એકલી ઘરમાં હાવ એકલી પડી જાઉં. એટલે મગજ છે ને કામ કરતો બંધ થઈ જાય. હું વિચારું હું નહીં. તમને ખબર તો છે કે મારા જીવનમાં ઘણું બધું આ વસ્તુ બનેલી છે કે મારા પરિવારના ઘણા બધા વ્યક્તિ મેં ગુમાવ્યા છે. તો અત્યારે આ જ્યારે બનાવ બને ને આ વસ્તુ બને ને ત્યારે આ બધું છે ને તાજું થાય કે આવી રીતના હતું, આમ હતું. એટલે વિચારીને છે ને આંખમાંથી પાણી ફૂંકાતા નથી કે મગજ કામ નથી કરતો. એક ટાઈમ રસોઈ બનાવી અમે, રિયલી અમે એક ટાઈમ રસોઈ બનાવી અને આખો દિવસ એ પડ્યું હોય ને અમે ખાઈએ. કેમ કે જમવા બેસીએ ને તો જમવાનું મન જ નથી થતું. એમ થાય કે બસ 2 બટકા ખાઈને ઊભા થઈએ. ધારાના હિસાબે એના સામું જોઈને અમે છે ને અત્યારે સમય કાઢીએ એવી પરિસ્થિતિ છે. કેમ કે આ જે બનાવ બન્યો ને તો અમે ક્યારેય સપને વિચાર્યું નહોતું, કોઈએ ન વિચાર્યું. ભગવાન કરે કોઈને આ સમય કે આવી પરિસ્થિતિ ન બતાવે. અને તમે જે કાલનો વિડીયો જોયો ને એ જે દિવસે આ ઘટના બની ને ત્યારનો છે, સોમવારનો. સવારથી લઈને અમે એકદમ એવા ખુશ હતા, મસ્ત વિડીયો બનાવ્યો. સાંજ પડતા હું છોકરીઓને લઈને એક્ઝિબિશનમાં ગઈ. ત્યાં પહોંચીને સાહેબનો ફોન આવ્યો. ત્યાંથી જે હું ઘરે આવી છું ને, કેમ ઘરે પહોંચી ને મારું મન સમજે. મેં હું લીધું, હું પૈસા દીધા, મને કોઈ વસ્તુની કંઈ ખબર નથી. કેમ કે ફોન જ એ રીતનો સાહેબનો આવ્યો હતો ને, કેમ કે એનો હાવભાવ ને એના જે શબ્દ સાંભળીને છે ને પગ નીચેથી જમીન સરકી ગઈ. એમ થાય કે હોય જ નહીં. આંબાવાડીમાંથી ઘરે આવવામાં 10 મિનિટ મિનિમમ લાગે, એની જગ્યાએ મને આમ રસ્તો નહોતો કપાતો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એવી હાલત હતી. કેમ કે સાહેબ અહીંયા ઘરે આવી ગયા હતા. આવીને 2 વખત મેં સાહેબને પૂછ્યું, કન્ફર્મ કર્યું કે સાહેબ સાચું છે. તો એને આમ હિંમત નહોતી થતી બોલવાની કે હા કે ના, એવી પરિસ્થિતિ હતી. અને જે અમે તાબડતોડ અહીંથી નીકળ્યા છે અને રાતના અમે 10 વાગે ત્યાં પહોંચ્યા ને અમારા નીતાબેનની ને બધાની હાલત જોઈને, હસમુખ કુમારને જોયા ને તો અમે આમ એમ કહ્યું ને કે અંદરથી એટલા ભાંગી ગયા હતા ને કે એની વાત જ પૂછો. એ શબ્દમાં તો મેં કઈ વર્ણવી જ ન કે હજી આ બધી વસ્તુ છે ને અમારી આમ સામે બધું દેખાય છે. કઈ હજી વિશ્વાસ નથી થતો કે આ વસ્તુ બની હોય, કે આજે 8 દી થઈ ગયા તો હજી એમ જ થાય કે નહીં ભાઈ હમણાં આવશે, હમણાં બોલશે. અને એને વિડીયોનો ફોટોનો એટલો શોખ હતો ને હસમુખ કુમારને કે એની વાત પૂછો. જેવું નામ હતું ને એવા એના ગુણ હતા કે ક્યારેય ખીદ નહીં ચડાવવાની, ક્યારેય કોઈને ઊંચા અવાજે બોલવાનું નહીં. એટલા વર્ષ સરકારી નોકરી યાત્રામાં આપણે તો ઈ છે શમશાન યાત્રામાં એક કૂતરો 3 કિલોમીટર લગી આવ્યો. શમશાન સુધી એ કૂતરો આવ્યો. કેમ કે રોજ એને બિસ્કિટ, દૂધ, કોઈ પણ વસ્તુ હોય ને પેલા એને ખવડાવવાની સવારમાં, પછી બીજું એનું કામ થાય. દિવસની શરૂઆત એની નથી. એને ખબર પડી ને તો માણસ તો ઠીક, પણ જાનવરે એટલું સમજે છે કે નહીં ભાઈ મેં આનું બટકું રોટલો ખાધું. 3 કિલોમીટર એ અમારી હારે શમશાન સુધી કૂતરો આવ્યો. ત્યારે જોઈને એમ થઈ જાય કે નહીં, માણસ એ પૈસા રૂપિયા તો કમાઈ લે, એનું કોઈ મહત્વ નથી. પૈસા ક્યાંય ભેગા નથી આવતા, પણ જે નિષ્ભાવથી જે સેવા કરી અને જે કમાણા છે ને નામ ને ઇજ્જત, ખરેખર રિયલી જ્યાં તમે જાઓ ને ત્યાં એના ગામમાં પાલાભાઈથી જ બધા ઓળખતા કે હોય નહીં. જેને ખબર પડી ને એને માયનમ નહોતું આવતું, વિશ્વાસ નહોતો આવતો કે આ બંને પાલાભાઈ તો હજી આવી બેઠા હતા. પાલાભાઈ મને વાં ભેગા થયા હતા. પાલાભાઈ તને તો કઈ નહોતું, કઈ બીમાર નહોતા. અચાનક શું થઈ ગયું? કેમ કે નીતાબેન અમારા હાલતા બીમાર પડતા હોય. એ તો ઘણી વખત મેં તમને કીધું કે અમને એનું હોય કે ભાઈ એ બીમાર થઈ ગયા, દાખલ કર્યા, ક્યારેય મને નથી સાંભળતું
મારા લગ્નને 23 વર્ષ થયા કે હસમુખ કુમાર બીમાર પડ્યા કે દવાખાને લઈ ગયા કે એને એક બાટલોય ચડાવ્યો. ઓચિંતું જ 12 કલાકમાં તો હું થઈ ગયું. હું સવારે દાખલ થયા, હસતા હસતા ગયા દવાખાને અને બસ 5:45 વાગે તો બાપરે દેહ છોડી દીધો કે નહીં ભાઈ નથી. એટલે તો વધારે આકરું લાગે. બીમાર હોય, કોઈ ખાટલામાં હોય, કે એની આપણે સેવા ચાકરી કરીએ કે ઘરના માણસ કે ભલામણ કરવી, કોઈ વસ્તુ કઈ નહીં. કે ભગવાનને કે આમ જોઈએ ને તો આવું મોત બધાને દે છે, પણ આટલું વહેલું ને. ને ફોન તો એમ તો સવારે આવ્યો તો દાખલ હા, સામાન્ય એને શિયાળો આપણે સાંજે અથવા સવારના જાઉં. અને એમાં એવું થાય કે શિયાળો આવે ને એટલે હમણાં 2-4 વર્ષથી એને શ્વાસની તકલીફ થઈ ગઈ હતી. એટલે શિયાળામાં બહુ ઠંડી પડે ને એટલે એને શ્વાસ ઉપડે. એટલે નોર્મલી 2 દિવસ દવા લઈને તો સારું થઈ જાય. દાખલ કરવા જેવી પોઝિશન તો ક્યારે આવી જ નથી એને, હે ને. પોતે એટલા કઠણ ને કે ઝીણું ઝીણું હોય કે જરા તરા હોય ને તો નીતાબેન ને કઈ નહીં, અમારે અંજુને ત્યાં 12 દિવસ રોકાવું જોઈએ. પણ એમાં શું થાય કે અંજુને સાચવે કે અંજુને જે આ વસ્તુ સુધી રોગ ઉપર થાય ને એટલે અંજુને દાંતની દોઢ વળી જાય ને એને બહુ તકલીફ પડી જાય. એટલે અમે પાછા વેવાય 2 દિવસ ગયા. બાને કીધું કે તમે અહીંયા 12 દિવસ રોકાવો, કેમ કે તોય જીવ તો મારો ત્યાં જ છે. દિવસમાં કેટલી વખત ફોન થતો હોય, વાત કરીએ. પણ શું થાય કે થોડીક સાહેબની ચિંતા થાય કે કેમ કે મેં 2 છોકરા મૂક્યા, મારા પરિવારના 3 સભ્ય મૂક્યા, અને જ્યારે આ બનાવ બને ને ત્યારે આપણા જે જૂના ઘા હોય ને એ બધા તાજા થઈ જાય કે આ બધું આમ સામે દેખાય. એટલે એને કારણે તકલીફ બહુ થઈ. જો રોવાઈ જાય તો વાંધો ન આવે, પણ જો રોવાય નહીં અને બેહી રહીએ ને તો ઘણી બધી તકલીફ થાય. એટલે એને કારણે પછી સાહેબ કે તારે રોકાવું નથી, નહીં મારે રહેવું પડે ને નીતાબેનને હિંમત દેવા કે ઓલું કરવા. પણ થોડુંક મારે ઘરનું પરિવારનું બધું જોવાનું, જે થઈ ગયું એ તો થઈ ગયું, એ તો હવે કંઈ બદલાશે ને કંઈ નહીં. કે ભગવાન પાસે આપણું નહીં હાલે. હવે બસ શુક્રવારે એની ઉત્તર ક્રિયા છે. હમણાં બસ દાડો દૈસા થઈ જશે. 10 દી, મહિનો દી, 6 મહિના વરસ. હમણાં સમય ક્યાં વયો જાય ને ખબર નહીં પડે. એટલે થોડીક તકલીફ થાય. પણ મેં કીધું હાલો હું આખો દિવસ ઘરમાં એકલી હોય, હસમુખમાનો ફોટો રાખી દેજો હોય તો હું ચર્ચા કરું, હું નહીં આખો દી ઘરમાં એકલી મૂંઝાઉં. મેં કીધું થોડીક તમારી હારે વાત કરું, થોડીક મારી જે દિલની વ્યથા છે કે મારી જે તકલીફ છે ને તમારી હારે શેર કરું. કેમ કે તમે મારી ફેમિલી જ છો, તમને ચિંતા થાય, બધાના કમેન્ટ આવે, મેસેજ આવે કે બેન ચિંતા ન કરો, ટેન્શન ન લ્યો, જે કર્યું એ ભગવાનને ગમ્યું એ ઠીક. પણ હવે અમુક વસ્તુ છે ને થોડુંક સ્વીકારવામાં બહુ સમય લાગે, વાર લાગે, અને વિચાર્યું ન હોય ને એ વસ્તુ બને ને એટલે થોડીક વધારે તકલીફ થાય. નીતાબેનની હાલત બહુ ખરાબ છે. અમારે નીતાબેનનું અત્યારે જોઈને હાલવાનું છે, કેમ કે એને સાચવવા અમારે બહુ અઘરા છે. પણ કંઈ નહીં, ભગવાન હિંમત આપશે એને, અમને બધાને કે આ દુઃખમાંથી નીકળીએ. કેમ કે એક દિવસ બધાને આ રસ્તે જવું છે. પણ એમ થાય કે 2-5 વર્ષ હજી હોત ને તો અમારી હિંમત રહેત કે નહીં ભાઈ છે ને તો નીતાબેન હાજા માંદા થાય તો સાચવી લે. મેન તકલીફ ક્યાં થાય, એ દીકરીઓ સાસરે છે. અહીંયા આવે એટલે શું કે અંજુ મસ્તીની ચા બનાવી દે. ડેલીથી રાયડું નાખતા આવે અંજુ. હાલ મેં ક્યાંય ચા નથી પીધી, તમે ઘણી વાર વિડીયોમાં જોયું. મને મસ્ત એક કડક છે ને 1 રકાબી ચા બનાવી દે. મને હજી જ ભણકારાવા કે હું એના જૂના વિડીયો જોઈને છે ને આમ આંખમાંથી પાણી નથી ફૂંકાતા કે ને જે માણાનો આયા ખપ છે ને એનો ન્યાય છે. બસ અંજુ, મેં તારો જીવ મોકળો કરવા માટે મેં વિડીયો બનાવવા આપ્યો, જીવ બાળવા માટે નહીં. કેટલા દિવસથી આખો દિવસ ઘરમાં એકલી ને એકલી હોય, બહારને જવાનું મન નથી થતું, ઘરમાં કંઈ કામ નથી ઉકલતું. મારા ઘરની હાલત સમજો. ક્યારે એવું અસ્ત વ્યસ્ત કોઈ ન પડ્યું પણ કામ થાય તો થાય, નહીતર પડ્યું રહે જ્યાં બેઠા હોય ત્યાં બેઠા રહે એવી હાલત છે. એટલે અત્યારે તો મારી હાલતની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ભગવાન બસ આમાંથી બહાર નીકળવાની શક્તિ આપે. મેં કીધું થોડીક તમારી હારે વાત કરું એટલે મન હળવું થાય અને થોડોક માઇન્ડ ચોખ્ખો થાય કે આમાં જે ભર્યું છે ને એ બધું ખાલી થઈ જાય. કે નહીં ભાઈ થોડીક મેં વાત કરી, મન હળવું કર્યું, એક મગજમાંથી નીકળી ગયું, પણ સમય લાગશે. હાલો
ઓ બેન કેમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંથી મૂકી ગયા પપ્પા કેમ કે આ દુકાન ખુલી હતી ને એટલે. દુકાન ખુલ્લી હતી એટલે અહીં તને મૂકીને વયા ગયા એમ. સરસ લ્યો. હું તો કોઈ સ્કૂલેથી તું એકલી આવી તો મારે મેડમ ને ફરિયાદ કરવી પડે કે ધારાબેન ને કેમ એકલા આવવા દીધા, એટલે અહીંયા ખૂણે ઉતારી દીધી એમ ને. સરસ હાલો હવે બેગ મૂકો. આ વોટ તો જો ફાઈટ આમ જો મને કેવા દુખે દેખે મને તો લોહી નીકળે. એ તાવ આવી જાય એટલે મને છે ને તાવ જ ઉતરતો નથી. દવા કેટલી ખાઉં છું, 3 ટાઈમ દવા ખાઉં પણ દવાઈ નથી લાગુ પડતી. આમાં વેસ્લિન શું અસર કરે? આ દુખે બહુ. એમ હમણાં છે ને બેઠી હતી ને મેં આમ ચામડી કરી નાખી. ઓઈટમાં નહીં એ હું અડમાં નહીં. આ તું મારી દીકરા હાથ પગ મોટું થઈને પેલા વેસ્લિન લગાડ ને કા છે ને ઓલું ઘી લગાડ દે એટલે છે ને આ ઓટ કોણા થઈ જાય. હાલો મારે હજી રોટલી કરવાની છે. શાકનો વઘાર કર્યો, ફ્લાવર બટેટાનું શાક ને રોટલી હાલશે. સારું હાલો. સવારે તો કેવો પવન હતો ને ઠંડો ઠંડો. અત્યારે હાવ પવન પડી ગયો છો. સવારમાં બહુ જ પવન હતો. હે ઠંડી હોય તો ઠંડી જ લાગે ને. હવે રહી રહીને ટાઈટું પડે છે બેન. હે તો કપડા બદલાવીને પાછું પહેર લેવાનું, બીજું શું. હા કરતી. હાલો બધા બપોરા કરવા. આજ બપોરામાં છે ફ્લાવર બટેટાનું શાક, રોટલી, ચીબડાનું કાચું અને છાશ. તો હાલો બપોરા કરી લઈએ. અને ટાઈમ થઈ ગયો છે 1:45 વાગ્યાનો. હાલો કોની વાટ જો? હરિહર. હું તો તારી વાત જોતી હતી. હે હા તો હાલો હું બેસી જ જાઉં. જય શ્રી કૃષ્ણ. આવી જાઉં ને એટલે ફોન કરજો. હાલો સાહેબ અત્યારે જાય છે ઉઘરાણી. કેમ કે હવે કમુરતા બેસી ગયા એટલે ઉઘરાણી જ કરવાની છે કા સાહેબ? હમણાં મહિનો દિવસ તો શાંતિ. પાણી છે કે કુંડીમાં? હાલો પૂરના કપડા સુકાઈ ગયા છે. કપડા લઈ લો. થોડીક વાર ધારાને હુરાવી દો. થોડીક વાર આરામ કરું. પછી થોડુંક મશીનનું કામ છે. જો હિંમત થાય ને હડપ થાય તો મશીનનું કામ લઈશ. નહીં તો હરીવાલા ફટી વાઈ ગયા છે. હાલો હાલો બેન લઈ આવો. જાઉં ગોદડું અહીં પાથરી દો. હાલો હાલો માં દીકરો હાલો ઘડી પડતી જા. હા અહીંયા લઈ જા. ફ્રેન્ડ આજે વાગ્યા છે 7:30 અને અહીંયા મેં મારો ડબ્બાચો લીધો અને હું આનાથી રમું છું. અને અહીંયા જો મારે ડાગલા હાલે છે ટીવીમાં અને રમવાનું હાલે છે. અને અહીંયા મમ્મી રોટલી બનાવે છે. લોટલી બનાવે છે. લોટલી. છે તોતળી. મને લોટલી બનાવે ને છાકના કઈ ઠેકાણા નથી. હા તો મમ્મી બટેટાનું શાક ના બનાતે. રીંગણા બટેટાનું નહીં, ફુલેવર બટેટાનું નહીં. ફ્લાવર બટેટા બપોર ખાતા. હમણાં અઠવાડિયું રીંગણા બટેટા ને ટમેટા ને જ ખાઈ કા. હા તો મમ્મી ચા કા લસણ વાળી કકડાવે ચટણી જો આમાં હે. એ ખાઈ લે. હા ગોળ તો અત્યારે ખાય નહીં ને. મેં ગોળ નો ખવાયું. અત્યારે તો ના ખવાય ને. મીઠી વસ્તુ કઈ ન ખવાય થોડા દિવસ. કઈ ના લે તાર પપ્પા આવશે. જો ફૂલકા ફૂલકા રોટલી ઉતરી ગઈ પપ્પા આવશે જો. પછી ખબર. અને આ ઘરે બનાવેલું ઘી. હવે મારા પપ્પા આવે તો એ શાકનું નક્કી થાય. નકર રોટલી. હા રોડવી લેવાનું. હા એક તારો કાઢી ને. હાલો ફ્રેન્ડ ટાઈમ છે 8:30 વાગ્યાનું. અંજુ અડધી કલાક છે જોવે છે પગ હામું. જોવો જ ને કેમ કે મેં મારા હાટુ બનાવ્યા જો સીવા મોજા મોજા સી મોજા કયો બૂટ કયો જી કયો ઈ જો કેવા લાગે.
મસ્ત વેસ્ટ લાગે માંથી બેસ્ટ. ધારાની લેંઘી હતી, ટૂંકી થઈ ગઈ હતી. હજી એક જોડી બનશે ધારાના, કા ધારા હાટ બનાવવાના છે, કેમ કે મારી પાસે ટાઈમ એટલો જ હતો એટલે એક જોડી બનાવ્યા. પછી કંટાળો આવ્યો ને એટલે મૂકી દીધું. આજ પહેલી વાર એવું બન્યું કે મેં કંઈ કામ લીધું અને એ અડધું અધૂરું મેં મૂકી દીધું. નહીતર તો જે કામ હાથમાં લઉં ને એ પૂરું જ કરવું. તો તમને ખબર છે. તો હારું હાલો, વાતું નથી કરવી સાહેબ, હાલો હવે વ્યારા કરવા બેસી જઈએ. અને એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો બસ આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને હા, મારા મોજા બૂટ કેવા બન્યા છે એ પણ મને કહેજો કમેન્ટમાં. આવજો, જય ભોલેનાથ. જય ભોલેનાથ, જય શ્રી રામ.